દીએ છે ને ફાઇલ બફ કર્યું છે, તો હવે એમનું કેવું એમ છે કે મારું ફાઇલ બફ કમ્પ્લીટ થયું છે. પછી તમે છે ને 5 દિવસ પછી એમ કહેશો મારી જેલ પોલિશ અહીંયાથી પીલ ઓફ થાય છે, અહીંયાથી થાય છે, સાઈડમાંથી પીલ ઓફ થાય છે. તમારા લોકોનું એમ કહેશો મારી પ્રોડક્ટ્સ બી સાઈડમાં નહોતી ગઈ તો બી પીલ ઓફ થાય. એનું રીઝન હું તમને બતાવું. જો આપણે છે ને આ ફાઇલ બફ કર્યું છે, બરાબર. જો આ કિનારી આખી ફાઇલ બફ બાકી છે, દેખાય છે વિડીયોમાં? આ અહીંયાથી બધું ફાઇલ બફ થઈ ગયું. જો અહીંયાથી આખી કિનારી બાકી છે. જો આ બાજુ બી આખી લાઈન ફાઇલ બફ કરવાની બાકી છે. બધા નેલ્સમાં એ રીતે જ છે. જો અહીંયા બી આ કિનારી આખી બાકી છે, આ નેલ્સમાં બી આખી આ કિનારી ફાઇલ બફ કરવાની બાકી છે. જો આમાં ચોખ્ખું દેખાશે. અહીંયાથી ફાઇલ બફ થઈ ગયેલું છે, અહીંયાથી ફાઇલ બફ પૂરેપૂરું બાકી છે કિનારી. આ બી રીઝન્સ છે તમારું ફાઇલ બફ તમારું પરફેક્ટ આમાં થયેલું નથી. જેટલો તમારો બેઝ સરખો ક્રિએટ થયેલો છે ને એટલું તમારું નેલ આર્ટ કમ્પ્લીટ થશે. જો આવી રીતે સરખું ફાઇલ બફ નહીં થયું હોય ને પછી તમારું કિનારી ઉપરથી નીકળી જશે. ફાઇલ બફ જ્યાંથી તમારી કિનારી ઉપરથી જેલ પોલિશ જ્યારે તમારી પીલ ઓફ થાય ને એના રીઝન્સ બહુ બધા છે. સૌથી ફર્સ્ટ રીઝન મેં તમને અહીંયા લાઈવ બતાવ્યું. બીજું રીઝન, તમારી યુવી લાઇટમાં સુકવવાની કોઈ બી પ્રોડક્ટ્સ ક્યુટિકલ્સની ઉપર જશે, ત્યાંથી તમારું બીજે દિવસે ત્યાંથી પીલ ઓફ થશે. ત્રીજું રીઝન, યુવી લાઇટમાં જેટલી વખત તમે હાથ રાખો એટલી વખત તમારો હાથ સરખો નથી ગયો. મતલબ કે અહીંયા આમાં હાથ આપણે આવી રીતે રાખવાનો છે, બરાબર. યુવી લાઇટમાં હાથ તમારે આવી રીતે રાખવાનો છે. ઓકે, આવી રીતે હાથ રાખી દેશે ક્લાયન્ટ એટલે શું થશે? આ નીચેની સાઈડ યુવી લાઇટ પડશે નહીં. ક્લાયન્ટને તમારે કહેવાનું છે કે તમારો અંગૂઠો આવી રીતે પરફેક્ટલી મૂકો. અહીંયા નીચેની સાઈડ કોઈ બી એક પ્રોડક્ટમાં યુવી લાઇટ નહીં પડે ને તો શું થશે? દર વખતે ત્યાંથી તમારું ડ્રાય નહીં થાય અને પછી બીજા દિવસે કાં ત્યાંથી ફોલ્લી ઉપસશે કાં પોપડી મારશે. અને ત્યાર પછીનું ચોથું રીઝન કે તમારી પ્રોડક્ટ સાવ ચીપ ક્વોલિટીની છે, કા ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ તમારી પાસે આવી છે. આ છે આપણી તરફથી રીઝન પીલ ઓફ થવાના, અને ક્લાયન્ટ તરફથી પીલ ઓફ થવાના રીઝન્સ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. ઓકે, બાય, થેન્ક યુ.